મોના થેબા આ નામ ઘણા વર્ષો પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફરી વખત ચર્ચામાં આવ્યું છે, કારણ કે આગામી ફિલ્મ તેમની આવવાની છે અને તેમનું પ્રમોશન રાજકોટ ખાતે કરવા તે પહોંચ્યા હતા. તેમણે જાહેરમાંથી એક નિવેદન આપ્યું અને આ નિવેદને ગુજરાતના રાજકારણ સહિત સમાજમાં પણ ચર્ચાઓ જગાડી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાતના રાજકારણમાં અને સામાજિક વર્તુળોમાં અત્યારે એક નિવેદનનો મોટો વિવાદ છેડાયો છે. ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાના પત્ની મોના થેબા દ્વારા વેશ્યાવૃત્તિ અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાદ હવે કોંગ્રેસ પણ મેદાન આવી છે. કોંગ્રેસના મહિલા અગ્રણી જેની ઠુમરે આ નિવેદનને અત્યંત દુર્ભાગ્ય ગણાવ્યું હતું. જેનીબેને કહ્યું, સીધો પ્રહાર કરતા કે જે પરિવારના સભ્યો ધારાસભ્ય પદે રહી ચૂક્યા હોય, જે પરિવાર વર્ષોથી જાહેર જીવનમાં સક્રિય હોય, તે પરિવારની મહિલા જ્યારે આવી ટિપ્પણી કરે ત્યારે તે અત્યંત દુર્ભાગ્ય છે. જેનીબેને વધારે સવાલ કરતા કહ્યું કે જે બધીને સમાજમાંથી નાબૂદ કરવા સેંકડો સંસ્થાઓ રાત દિવસ એક કરી રહી છે, તેને સેવાનું વિરુદ્ધ આપીને મોના થેબા શું સાબિત કરવા માંગે છે. અગાઉ પણ આવા વિષયો ઉપર અનેક વિવાદો થયા છે, પરંતુ એક મહિલા નેતા દ્વારા કરવામાં આવેલું આ નિવેદન સામાજિક સંસ્થાઓ અને આ વ્યવસાયની પીડા સહન કરતી મહિલાઓનું અપમાન હોવાનો દાવો જેની ઠુમરે કર્યો છે. કોંગ્રેસે ઉગ્ર માંગ કરી છે કે મોના થેબાને આ નિવેદન બદલ ગુજરાતની તમામ મહિલાઓ અને સામાજિક સંસ્થાઓની જાહેરમાં માફી માંગવી જોઈએ. શું કહી રહ્યા છે જેનીબેન, તેના પર નજર કરીએ. નમસ્તે, હું જેની ઠુમર. આજે સવારે ગુજરાતી પિક્ચરના કલાકાર એવા બેન શ્રી મોનાબેન થેબા દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે વેશ્યાવૃત્તિ એ પણ એક સમાજ સેવા છે. ખરેખર ખૂબ મહિલા તરીકે અપાયેલું સ્ટેટમેન્ટ ને મહિલા દ્વારા એટલે સંભળાયેલું સ્ટેટમેન્ટ આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હું ગણાવું છું કે તમે જાહેર જીવનના વ્યક્તિ છો, તમારા ઘરેથી તમારા હસબન્ડ ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ રહી ચૂક્યા છે, તમારા સસરા ધારાસભ્ય રહી ચૂક્યા છે, જાહેર જીવન સાથે તમારું આખો એ પરિવાર સંકળાયેલો છે અને તમે આવી વાત કરો કે વેશ્યાવૃત્તિ એ પણ એક સમાજ સેવા છે, તો હું માનું છું કે મહિલા તરીકે તમારે આના માટે આ સ્ટેટમેન્ટ માટે શરમાવવું જોઈએ. કારણ કે સંજોગો ને પરિસ્થિતિ કદાચ ગમે એ હશે, ઘણા સમય પછી ગુજરાતી પિક્ચરમાં તમારું પુનરાગમન થયું એના માટે તમને અભિનંદન પાઠવું છું. પણ જો આ પિક્ચરના પ્રમોશન માટે અપાયેલું સ્ટેટમેન્ટ હોય તો એ વખોડવા લાયક છે કે કોઈ પણ પ્રમોશન કરવા માટે આ પ્રકારે મહિલાઓનું અપમાન તમારે કરવું ન જોઈએ. કેટલી બધી સામાજિક સંસ્થાઓ વેશ્યાવૃત્તિમાંથી બાળકીઓને અને મહિલાઓને કાઢવા માટે દિવસ રાત મહેનત અને પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી કરીને સામાજિક સ્તર ઊંચું આવે. કેટલી બધી NGOs આ મહિલાઓને ફરીથી સોસાયટીમાં પ્રસ્થાપિત કરવા માટે મોટી મોટી મુહિમ ચલાવી રહ્યા છે અને ત્યારે તમે આવું સ્ટેટમેન્ટ આપો છો કે આ પણ એક સમાજ સેવા છે, તો હું માનું છું ત્યાં સુધી આના માટે તમારે જાહેર મીડિયાના માધ્યમથી માફી માંગવી જોઈએ. અને જો તમને એવું લાગતું હોય કે તમે જે કીધું એ બરાબર છે, તો હું પણ જાણવા માંગુ છું કે આવી સમાજ સેવા કરવા માટે કેટલી બહેનો સામેથી આવે છે કે કેટલી બહેનો આ સમાજ સેવા કરવા માટે જ્યાં છે ત્યાં પોતાની એ જ પરિસ્થિતિમાં રહેવા માંગે છે. એટલે તમે આનો અભ્યાસ કરો. જો સમાજ સેવા કહેવાતી હોય તમારા મતે, તો આનામાં કેટલી મહિલાઓ જોડાયેલી છે આ સેવા કરવા માટે અને હજી પણ એમાં ગરકાવ રહેવા માંગે છે. એટલે માનું છું ત્યાં સુધી આવા પરિવારમાંથી આવતી મહિલાઓ કે જેમાંથી તમે મોનાબેન આવો છો એને આ સ્ટેટમેન્ટ નથી શોભતું, પણ તમે જે પણ સંજોગોમાં આપ્યું હોય ભગવાન સદબુદ્ધિ આપે. માનું છું ત્યાં સુધી આપ માફી માંગશો જ અને ભવિષ્યમાં તમારો પરિવાર આટલો જાહેર જીવનમાં આગળ વધેલો છે, ભવિષ્યમાં બહેનો માટે થઈને તમે આવી કોઈ ટીકા ટિપ્પણી નહીં કરો એવી આશા પણ રાખું છું. નમસ્તે. શું મોના થેબા પોતાના નિવેદન પર કાયમ રહેશે કે પછી વધતા વિવાદને જોતા માફી માંગશે? શું ભાજપ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરશે? અત્યારે તો જેની ઠુમરના પ્રહારે ગુજરાતના રાજકારણમાં મોટો બણગો ફૂક્યો છે અને બીજી બાજુ જે ફિલ્મ છે આમ તો પહેલાથી જ વિવાદમાં હતી અને આ નિવેદન છે એ હવે વિવાદમાં આવ્યું છે, એટલે જે ફિલ્મ છે તેને પણ ક્યાંક ને ક્યાંક અસર કરી શકે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.